વસ્તુ એ વખતની છે. આયર ડાયરો બેઠો એટલે હરખની વાત તમને એક બીજી કહી દઉં. આપણે ત્યાં રાસ ગરબા લેવાય છે. આમ તો રાસેશ્વર ભગવાન યોગેશ્વર ભગવાન કૃષ્ણે જ રાસ આપ્યો આખા વિશ્વને, નકર ખબર નહોતી. બરોબર, ઈ રાસ આખો જુદો છે. અને એક નવરાત્રી આપણે થાય છે, ઈ શરૂઆત ગુજરાતમાંથી થઈ. નવરાત્રી જે માના ગરબા, તમે દેવી ભાગવત વાંચો, માતાજીનો કોઈ પણ પુસ્તકો એના આખા વાંચો તમે, દેવી ભાગવતમાં ક્યાંય માતાજીના ગરબાનો લેવાને એવું ક્યાંય છે જ નહીં. માતાજીના ગરબા નથી. રાસનું વર્ણન ભાગવતમાં છે, કૃષ્ણનો રાસનું છે, કૃષ્ણે આપણને રાસ આપ્યો. પણ માતાજીના ગરબા લેવા, નોરતામાં ગરબા કરવા, એ ક્યાંય ઇતિહાસમાં નથી માતાજીના ઓલામાં, અને વિશ્વમાં ક્યાંય હતું નહીં. પણ ઈ આપણે ત્યાં આયર લઈ આવ્યું. બોલો, તમે કહો આ તો આવા જ ગોતીને બેઠા હોય, સારું લગાડવા હાટું કરતા છે. નહીં, પુરાવો તમને આપું. ઈ છે ને, રાસ તો આખા વિશ્વને કૃષ્ણે આપ્યો છે, પણ ગરબા જે છે ઈ કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ, એને બાણાસુરની દીકરી ઉષા હારે લગ્ન કર્યા. અને ઉષા હિમાલયમાં હતી, એ દુર્ગાની પાસે, માં પાર્વતીની પાસે ગરબા શીખી હતી ને, એ પેલા વેલા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં ઉષા પરણીને આવી. એ ઉષાએ દ્વારકામાંથી શરૂઆત કરાવી, અને આખા આતાણે ગરબા આખા ગુજરાત નહીં આખા વિશ્વમાં ગરબા થાય છે. એક આયરની ત્યાંથી શરૂઆત થઈ છે ભલામણા ગરબાની પણ. રાસની તો